તું એની કરતા તણ ઘણું મારી દેવા આપવાની ચામુંડાએ મને આપી દીધું છે કારણ કે આ કળિયુગની માલપા મારી મેરની વસ્તી કારણ કે કરણ મેર મારા કેડી મેર કારણ કે ભાઈ જેવો નાતો છે ભાઈ નિયાની ઘણી વાર વાતો કરે દુનિયાની માલિકા કદાચ ગમે ત્યાં જાતા હોય પણ એને ભરોસો તો એના શિક્ષણના સીમાડે બેઠેલી એની કુળદેવી ચામુંડાના નામનો છે ભાઈ મારા દીકરા આવો નાવો ભરોસો એક દી મારા નામનો રાખજે આ દોરંગી દુનિયાની માલિકા એક કદાચ જો માણાનો હોશિયાળો તને રહેવા દઉં ને તેડી તો તારા કરમ ભાડ લેવું મેરનું માવતર ચામુંડા નો હોય બાપ ઝાલા બાવડા મેલતી લઈએ આ મોંઘેરો મારો જગતમાં છે મારા કરણ કદાચ ભુવાની હાજરી ન હોય કદાચ તારી પાસે તો કાયમ મારી ચામુંડાની મેર મેર ને મેર જ હોય બાપ વગડાની માલિકા કદાચ યાદ કરજે શિવની માલિકા કદાચ યાદ કરજે અને કદાચ સાથી પર હાથ મૂક અને ભલામણા કદાચ જોઈ વગડાની શિવની માલિકા જો તારી હામે આવી તો ભીનો ઓરી જાવ ને તરી તો મારા દેવા આપના વ્યવહારની માલિકા હું શિક્ષણના સીમાડે ચામુંડાનો હોય બાપ જોવે મારા વડવાનો વ્યવહાર મારી ચામુંડા જેવ જોવે અમાણે માતાજી આપણા વડીલો મહાપુરુષો કહી ગયા ને સાહેબ કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી દુનિયાના કોઈ પણ છેડે રહી સાહેબ જગતના ચોકની માલિકા કળ વિના બળ નથી જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 છીએ સાહેબ યાદી થઈ છે ને સાહેબ આ વ્યવહાર હાલે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેખના દીકરા તરીકે 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર આજે બાર ડોટું દેવી પડે છે ને ફલાણે ઢીકડે જ્યાં ચપટી નખાવી હારું થઈ જાય અમે ચપટી નખાવી હારું થઈ જાય સાહેબ તમારો થડો પકડી લ્યો એકવાર તમારી કુળદેવીને પકડી લ્યો તમારા થડાને પકડી લ્યો તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેસી જાવ થવું હોય છે ને સાહેબ તો ન્યા કાંઈક તમારું સધી કલ્યાણ થશે બાકી બાર ડોટું દઈએ કાંઈ 5-15 દી દાડી કરે સાહેબ એ કળોની ન થાય માતાને વાલું થવું હોય ને સાહેબ માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈઓ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે આપણી એક કહેવત છે સાહેબ લોહીનો નહીં કોઈનો નહીં 12 મહિના આવે 365 દિવસ દુનિયાના છેડે રખડો છો તમે વિદેશમાં અમેરિકા રહેતા હો કેનેડા લંડન દુનિયામાં રહેતા હોય મુંબઈ સુરત રહેતા હો ગમે ને અમદાવાદ રહેતા હો મજા આવીને આવ્યો છે
પણ એક હાથ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક આપણું સંતાન હોય ને એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે, આપણો ગુરુદેવ આ છે, આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે. એ સાહેબ એને ભણાવો, આઈપીએસ બનાવો, કલેક્ટર બનાવો, મજા આવે બનાવો, પણ ઘરેથી એટલું તો શીખવાડજો 12 મહિને માતાજીના નોરતા આવે ને 8મના દાડે તઈ 12 કલાક ભાઈઓ નો થઈને માતાની સામે બેસી જાજે, બીજું બધું ભૂલી જાજે. હર્ષદભાઈ, મેં આ જોયેલી વસ્તુ કહું છું. હું તો બધી રખડું છું. અહીં ગુજરાતમાં પ્રોગ્રામ કરું એમ બાર એમપીમાં, રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરવા. ઘણાની આપણે ઘરે જઈએ આપણને લઈ જાય કે ભાઈ આવ્યા છે તમારે ત્યાં થોડી વાર આવો ને એમ. હવે એના છોકરાને ઈ ખબર ન હોય કે આપણા માતાજી કયા છે. માતાજી એટલે શું એમ કે રાહુલ ગમારા. પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડજો જો કે આપણો મઠ અહીંયા છે, આપણું ગામ અહીંયા છે અને આપણો વડવો આ છે ને આપણી કુળદેવી આ છે. સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડો તો હાલ છે. સાહેબ જગતના ચોકની માલિપા જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ, આપણે કઈ માતાજી કહળ નથી કાપતી. જગતના ચોકની માલિપા સાહેબ એક પછેડી ભાઈ પાસે હો વેરજેર હોય ભૂલીને કદાચ બેહી જાય ને હો વેરજેર હોય સાહેબ આપણા પરિવારની માલિપા, કદાચ બીજો કોઈ પ્રસંગ હોય જાય ન જાય પણ આપણી માતાનું કામ હોય, આપણી મઢનું કામ હોય ને તેથી હો વેરજેર ભૂલી અને ભાઈઓ ભેગા ભાઈઓ ના થઈને બેહી જાય ને સાહેબ. એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ, લાપસીના કોળિયે કદાચ કહળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડાનો હોય. કારણ કે સાહેબ સુખ હોય તોય આપણા આંગણાની માલિપા આપણે કુળદેવીનો દીવો કરાય. ભલે કરોડ રૂપિયાના બંગલામાં રહેતા હોય, 5 કરોડના બંગલામાં રહેતા હોય કે સાજલ સાપરું બાંધીને સાજલ સાપરે ભલે રહેતા હોય, આજ અને હવાર 2 ટાઈમ સાહેબ આડી વાઈટનો આપણા ઘરની માલિપા આપણી કુળદેવીનો દીવો બળતો હોય છે ને સાહેબ. આપણા ઘરની માલિપા સાહેબ એક દીવો હવારે ને એક દીવો સાંજે સાહેબ આપણી કુળદેવીના નામનો કરવાનો. કદાચ કુળદેવીના નામનો આપણા ઘરની માલિપા આપણા પરિવારની માલિપા દીવો થાય ને જ્યોતના અંજવાળે કદાચ આપણી જીવનના એ અંધારાની માલિપા કદાચ જો કદાચ જેથી વિપત હોય ને તેથી અંધારું હોય ને તેથી અંજવાળું કરવા દીવાની જ્યોતે કદાચ હાલી ન આવે તો આપણી કુળદેવી ન હોય. સાહેબ હાવ એમ નામ નથી કેતા, આપણને ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભાઈને ફોન કરીએ છે. પણ કદાચ સાહેબ આપણું કળ છે ને આપણી કુળદેવી છે ને એના નામની જ્યોત કદાચ હૃદયમાં જળહળતી છે ને સાહેબ. એ હાથ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈબંધ આવે, પણ આ મન દુભાય ને સાહેબ હાથ ન કરીએ એ પેલા નો આવીને ઊભી રહી જાય તો આપણી કુળદેવી ચામુંડા. આપણે કઈક આપણે એકનો એક દીકરો છે વેહવાળ નથી થતો, હે માતાજી વેહવાળ કરી દે તો ન્યા નો આવે છે. પણ કદાચ ભાવનગરના ડોક્ટરો ના પાડી હોય કે આને લઈ જાવ અમદાવાદની સિવિલમાં, સિવિલના પગથિયા સીડ્યા પછી ડોક્ટર હાથ ઊંચા કરે ને કે હવે આ ભગવાન ભરોસે. તેથી સાહેબ એકવાર ખૂણામાં જઈને આંખનો ખૂણો ભીનો કરીને બે હાથ જોડીને કહીને કે હે અમારી કુળદેવી આવજે હો.
અમારી કુળદેવી છો મારી આવજે હો, તારી સિવાય કોઈ આશરો નથી. સાહેબ રાતોરાત કદાચ ફાઇલ ના રિપોર્ટ નો ફેરવી નાખે તો આપણા કળ ભાગડે આપણા વડવાનું ધર્મ ન હોય સાહેબ. અને સાહેબ આયા બધે ફરીએ ને બધે જોઈ બધું જોઈ. ઘણા એમને કે રાવણદેવ તમે આખી રાત પ્રોગ્રામ કરો તમારી સામે 100 ભૂવા બેહે 150 ભૂવા ધૂણે, તમને ખબર હોય એમાં કોણ સાચું ધૂણે ને કોણ ખોટું ધૂણે. આવા ઘણા એમને પ્રશ્નો કરતા હોય. સાહેબ જગતના ચોકની માલી પાસે જે ભૂવો બેહી એનો ભરોહો લઈને બેહે, એના કર્મ લઈને બેહે. જે પણ ધૂણમાં બેહે સાહેબ એનું ધર્મ લઈ એનું કર્મ લઈ બેહે. ઘણાય સાહેબ આટા પ્રોગ્રામમાં જાય, ઘણાય 5 હારા માણાય મળતા હોય, 5 મોળાય મળતા હોય, 5 ડાયાય મળતા હોય, બધા હો ના મગજ પ્રમાણે પૂછતા હોય. આ મીઠી ટકોરું છે સાહેબ, સાંભળવા જેવી છે ને લેવા જેવી છે. હા, કારણ કે આજે અમે હર્ષિત ભાયાણી અને કેટી મેર બે ભાઈ બન છે, બેન કીધું નથી, નકર ત્રણેયનું કવર બહુ મોટું છે પાછું ગુજરાત. હા, પણ આ મીઠી ટકોરી છે સાહેબ. ઘણી આપણે જોવડાવા પેલા જાતા હોય છે, ઘણા અનુભવ થયો હશે તો જરાક પાટ માંડીને પૂછીને કે તમારા મઠમાં માતા નથી એમ કે આવું ઘણા કાને સાંભળવા મળ્યું. કારણ કે તમારા મઠમાં માતા નથી, તમારા માતાજીના મઠના કઈક આડું ઊભું રહી ગયું છે ને આમ થઈ ગયું છે ને ઓલું થઈ ગયું છે. સાહેબ મેં એવાય થડા જોયા છે